તો ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। આ અગાઉ પણ અલગ અલગ વિસ્તારમાંથી આ પ્રકારે સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો, ત્યારે આ વખતે ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। સરદારનગરમાં જગદીશ આર્કેડના બીજા માળે દરોડા, રોલેક્સ સ્પામાં દરોડા પાડી 6 યુવતીઓને કરાવાઈ મુક્ત। વિપુલ ડાંગર, કૃપેશ જાની બહારથી યુવતીઓ લાવતા હતા। બી ડિવિઝન પોલીસે સ્પા માલિક સહિતનાઓ સામે ગુનો દાખલ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી પાર્થ, ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, શું વધારે વિગત? જી જણાવી દઉં, ભાવનગર શહેરમાં ફરી એક વખત સરદારનગર વિસ્તારમાં સ્પાની આડની અંદર ચાલતું સેક્સ રેકેટ પકડાયું છે। જગદીશ આર્કેડ ફ્લેટના જે બીજા માળે રોલેક્સ ફેમિલી સ્પા નામનું સ્પા સેન્ટર ચલાવવામાં આવતું હતું, જેની અંદર બહારથી યુવતીઓને બોલાવીને આ પ્રકારે ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો। મુખ્ય આરોપી તરીકે વિપુલ ડાંગર અને કૃપેશ જાની નામના જે બંને વ્યક્તિઓ છે કે જે આ સ્પાના માલિક હોવાનું સામે આવી રહ્યું છે। આ બંને યુવકો છે તે બહારથી યુવતી બોલાવીને સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતા હતા। પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આ સ્પાનો જે સેક્સ રેકેટ છે તેમનો પર્દાફાશ કર્યો છે। ગ્રાહકો પાસેથી 2 અને 3 હજાર રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા। જો કે પોલીસના જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરની અંદર આવા વિવિધ વિસ્તારોની અંદર હજી પણ સ્પા સેન્ટરો ચાલી રહ્યા છે, જેમાં પણ પોલીસે કાર્યવાહી કરવાની જરૂર છે। હાલ તો સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકની અંદર કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।